નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। પશ્ચિમ કચ્છમાં ખાસ કરીને મુન્દ્રા અને માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની રેલમછેલ બાબતે અગાઉ એસએમસીએ કાર્યવાહી કરી છે। કરોડો રૂપિયાનો શરાબ ઝડપી પાડવામાં આવ્યો છે। તેમ છતાં બુટલેગરોની કમર ભાંગી નથી। ત્યાં હવે મુન્દ્રા આવતો દારૂ મહેસાણાના કડી પાસે પકડાયો હતો। જ્યાં સુધી સ્થાનિકના દારૂ મંગાવનારા સામે કડક પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી દારૂબંધીની કડક અમલવારી નહીં થાય તે વરવી વાસ્તવિકતા છે। એસએમસી દ્વારા અવારનવાર લાખોનો શરાબ ઝડપી પાડવામાં આવે છે, તો સ્થાનિક પોલીસને બાતમી કેમ મળતી નથી તે પણ એક મોટો સવાલ છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણા જિલ્લાના કડી કલ્યાણપુર રોડ પર વિડેજ ગામ નજીકથી પશુ આહારની આડમાં છુપાવેલો 59.73 લાખનો વિદેશી બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પંજાબથી વિદેશી દારૂનો જથ્થો મુન્દ્રા લઈ જવામાં આવતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસની ટીમે કડી ખાતે પેટ્રોલિંગ દરમિયાન રામદેવ હોટલ પાસે કેજીએન પંચરની દુકાન નજીક ઉભેલી ટાટા કંપનીની ટ્રકને કોર્ડન કરી હતી। પોલીસે ટ્રકના ડ્રાઈવર સીટ પર બેઠેલા વ્યક્તિની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને ટ્રકમાં બિયર હોવાની કબૂલાત કરી હતી। ટ્રકની પાછળ પ્લાસ્ટિકની તાલપત્રી હટાવતા ઉપર પશુ આહારના ભૂસાની કોથળીઓ ગોઠવેલી હતી। આ કોથળીઓ હટાવતા નીચેથી વિદેશી બિયરના બોક્સ મળી આવ્યા હતા। ડ્રાઈવરે પોતાનું નામ હેમારામ તોગારામ જાટ હોવાનું જણાવ્યું હતું। પોલીસે ટ્રકમાંથી પંજાબમાં વેચાણ માટે મંજૂરી ધરાવતા કિંગફિશર અને ટુબર્ગ બ્રાન્ડના 500 mlના સીલબંધ ટીન જપ્ત કર્યા છે, જેમાં 13,189 નંગ કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયર અને 12,669 નંગ ટુબર્ગ પ્રીમિયમ બિયરનો સમાવેશ થાય છે। પોલીસે કુલ 25,858 નંગ બિયર ટીન જપ્ત કરાયા છે, જેની કિંમત 59,73,198 રૂપિયા થાય છે। દારૂના જથ્થા ઉપરાંત ટ્રક, રોકડ અને એક મોબાઈલ પણ જપ્ત કર્યો છે। આ સમગ્ર કાર્યવાહીમાં કુલ 89,95,198 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય સાગીરતો તથા મુખ્ય બુટલેગરો સહિત કુલ 8 લોકો સામે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે। સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે પડાણા ગામની સીમમાં આવેલી ગ્લો ઇન્ડિયા નાઇસ લુક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એક રૂમમાં ગેરકાયદેસર રીતે શંકાસ્પદ સીપીયુ તેલનો જથ્થો સંગ્રહ કરી રાખવામાં આવ્યો છે। બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ કરતા રમેશ કુમાર અશોક કુમાર અરોડાને ઝડપી પાડ્યો હતો। તપાસ દરમિયાન તેની કબજાની ઓરડીમાંથી કુલ 325 લીટર શંકાસ્પદ સીપીયુ તેલ મળી આવ્યું હતું। પોલીસે સ્થળ પરથી 35 લીટરના 7 કેરબા તેમજ 20 લીટરના 4 કેરબા સહિત કુલ 19,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભુજના નામચીન ચીટરો પર કાર્યવાહી કરવામાં સ્થાનિક પોલીસ નબળી પુરવાર થઈ છે, જેના કારણે આ ચીટરો હવે પોતાનો વ્યાપ વધારી રહ્યા છે। તેવામાં ઉત્તર ગુજરાતના વિજાપુરમાં એક કા ડબલના નામે ઠગાઈ કરવામાં આવી હતી, જેમાં ભુજના શખ્સની સંડોવણી સામે આવી હતી। નવી ચલણી નોટોના બદલામાં 2 ગણી નોટો આપવાની લાલચ આપી 11 લાખની છેતરપિંડી આચરનાર 3 આરોપીઓને વિજાપુર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપીઓએ ફરિયાદી અને તેમના સાથીદારોને ભારતીય ચલણી નવી ફ્રેશ નોટોના બદલામાં 2 ગણી કિંમતની થોડી ફાટેલી તેમજ ક્રોસ કટિંગવાળી અલગ અલગ દરની ચલણી નોટો આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા। ત્યારબાદ ફરિયાદીને નવા સંગપુર ગામે બોલાવી તેમની પાસેથી 11 લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી હતી। આ અંગે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। પોલીસે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના શૈલેષસિંહ રંગુસિંહ મગનસિંહ રાઠોડ, મહેસાણાના વિજાપુરના રવિન્દ્રસિંહ સોમસિંહ જાલમસિંહ રાઠોડ અને ભુજના વસાયા ઉર્ફે વસીમ લતીફ પઠાણને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 4 લાખની રોકડ, સોનાનો દોરો, 2 કાર તેમજ 3 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે। પશ્ચિમ કચ્છ ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતી જુદી જુદી પેટા વિભાગીય કચેરીઓના વિવિધ વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા વ્યાપક વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। 6 થી 10 જુલાઈ દરમિયાન ભુજ, માંડવી, મુન્દ્રા, રવાપર,
ભુજોડી, કુકમા, ખાવડા, નલિયા અને ભુજ ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ 5 દિવસીય ઝુંબેશમાં કુલ 28 વીજ ચેકિંગ ટીમો જોડાઈ હતી, જેમણે જુદા જુદા વિસ્તારોમાં સઘન તપાસ કરીને કુલ 2585 વીજ જોડાણોનું ચેકિંગ કર્યું હતું. આ કામગીરી દરમિયાન કુલ 227 વીજ જોડાણોમાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાનું માલુમ પડ્યું હતું. પીજીવીસીએલની ટીમોએ આ તમામ કનેક્શનો ઝડપી પાડીને કુલ 242 લાખથી વધુના ગેરરીતિના આકરા દંડનીય બિલો ફટકાર્યા છે. કંપનીની આ આકરા પગલાંની કાર્યવાહીથી વીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. કચ્છ જિલ્લામાં આજે તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને સવારથી જ અદાલતોમાં પક્ષકારો તેમજ વકીલોની ભારે ચહલપહલ જોવા મળી હતી. નાલસા, ન્યૂ દિલ્હી અને ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના નેજા હેઠળ મેગા નેશનલ લોક અદાલત કાર્યરત યોજાઈ હતી. આ લોક અદાલતમાં લગ્ન વિષયક તકરારો, ચેક રિટર્નના કેસો, સિવિલ વિવાદો સહિતના તમામ પ્રકારના સમાધાનપાત્ર કેસો હાથ ધરીને પક્ષકારો વચ્ચે સુખદ નિકાલ લાવવાના સઘન પ્રયાસો કરાયા હતા. ખાસ કરીને આ અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે જે કેસો હજુ સુધી કોર્ટના ચોપડે ચડ્યા નથી પરંતુ ભવિષ્યમાં કાનૂની વિવાદ બનવાની સંભાવના ધરાવે છે તેવા અસંખ્ય કેસો પણ કન્સિલેશન પ્રક્રિયા દ્વારા મુકાયા હતા. અંદાજે 11,000 જેટલા કેસો આ લોક અદાલતમાં રિફર થવાની ધારણા વચ્ચે આજે સવારથી જ લોકો, પક્ષકારો અને વકીલો તરફથી ઉત્સાહજનક અને હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. ભુજ ઉપરાંત મહાનગર, ગાંધીધામ સહિત કચ્છના તમામ તાલુકા મથકો પર આવેલા અદાલતોમાં આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. સમગ્ર કચ્છ જિલ્લાની અદાલતોના આપણા એડમિનિસ્ટ્રેટિવ જસ્ટિસ નિર્જર દેસાઈ સાહેબ, જીએલએસએના ચેરમેન કોગજે સાહેબ અને પેટર્ન એન્ડ ચીફ અગ્રવાલ સાહેબના નેતૃત્વ હેઠળ આજે આખા ભારત દેશમાં જે નેશનલ લોક અદાલતનું આયોજન કરેલું છે એમાં આપણા કચ્છ જિલ્લામાં પણ આયોજન કરવામાં આવેલું છે. આપણા જિલ્લામાં કુલે 9,042 કેસો લોક અદાલતમાં મૂકવામાં આવેલા છે. જુદી જુદી બેન્કો જે બેંક ઓફ બરોડા, ગ્રામીણ બેંક, આઈડીબીઆઈ બેંક, એચડીએફસી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક, કેનરા બેંક, યુનિયન બેંક, ટૂંકમાં ખાનગી બેંકો અને પીએસયુ બેંકો તમામના પ્રી લિટિગેશન કેસો અને બીજીવીસીએલના પ્રી લિટિગેશન કેસો આપણે મૂકેલા છે. અત્રે હું એવું કહીશ કે આપણી જે ન્યાયિક પ્રણાલિકા જે સિસ્ટમ છે એને મજબૂત કરવા માટે નામદાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારત દેશમાં આ લોક અદાલતનું આયોજન કરેલું છે. આ લોક અદાલતના આયોજનથી આપણા દેશની જે કાનૂની વ્યવસ્થા છે એ સુદૃઢ અને મજબૂત બને છે. એટલું જ નહીં, પક્ષકારોને ઝડપી ન્યાય મળે છે. સાથે સાથે કેસોનો ભરાવો જે ઓછો થાય છે એના કારણે યોગ્ય કેસોમાં કોર્ટો સમય આપી શકે છે અને એ તમામ માટે હું કચ્છ જિલ્લાના બાર એસોસિએશનના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સમગ્ર વકીલ મિત્રો તથા વહીવટી તંત્ર સાથે સાથે પોલીસ અધિક્ષક શ્રી અને આ જિલ્લામાં ફરજ બજાવતા મારા તમામ ન્યાયાધીશ મિત્રો અને ડીએલએસએના સેક્રેટરી શ્રી પ્રજાપતિએ જે સાથ અને સહકાર આપેલો છે અને આ લોક અદાલતને અદ્ભુત સફળતા મળે એવા પ્રયત્નો કરેલા છે. આમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો છે, ફોજદારીના સમાધાન લાયક કેસો છે, મોટર વળતરના કેસો છે, દાવાઓ છે, દરખાસ્તો છે, મેટ્રોમોલિયન કેસો એટલે ધારો કે સ્ત્રીને લગતા કોઈ કેસો છે, એવા બધા જ કેસો આપણે પહેલેથી પક્ષકારો વચ્ચે સમજણ થાય, સમજ થાય એવી રીતે આયોજન કરી અને મૂકીએ છીએ. ચાલુ વર્ષે કચ્છ જિલ્લામાં ચોમાસુ વરસાદ ખેંચાઈ જવાના કારણે ખરીફ પાકની વાવણીમાં ભારે વિલંબ જોવા મળી રહ્યો છે. જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી વાવણી લાયક પ્રથમ સારો વરસાદ થયો નથી, જેના કારણે ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. સિંચાઈના મર્યાદિત સાધનો અને કુવા બોરના પાણીના ભરોસે ખેડૂતોએ જેમ તેમ કરીને વાવણી કાર્ય શરૂ કર્યું છે.
આ કપરી પરિસ્થિતિ વચ્ચે પણ જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા 10મી જુલાઈ સુધીના જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર સમગ્ર કચ્છ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1,01,238 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે. જિલ્લામાં થયેલા આ વાવેતરમાં સૌથી મોટો હિસ્સો રોકડિયા પાક ગણાતા કપાસનો રહ્યો છે. ખેડૂતોએ પ્રતિકૂળ હવામાન છતાં કપાસ પર સૌથી વધુ ભરોસો મૂક્યો છે, જેના કારણે જિલ્લામાં 55,347 હેક્ટરમાં કપાસનું રેકોર્ડ બ્રેક વાવેતર નોંધાયું છે. કપાસ બાદ કચ્છના ખેડૂતોની બીજી મુખ્ય પસંદગી મગફળીનો પાક રહી છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં થઈને કુલ 33,841 હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. તાલુકાવાર વાવેતરની સ્થિતિ પર નજર કરીએ તો માંડવી તાલુકો સમગ્ર જિલ્લામાં મોખરે રહ્યો છે, જ્યાં અત્યાર સુધીમાં સૌથી વધુ 22,855 હેક્ટરમાં વાવણી થઈ ચૂકી છે. જિલ્લામાં સૌથી ઓછું વાવેતર ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા ગાંધીધામ તાલુકામાં માત્ર 161 હેક્ટર અને સરહદી લખપત તાલુકામાં 451 હેક્ટર નોંધાયું છે. વરસાદની અછત વચ્ચે પણ ખેડૂતોએ સાહસ કરીને વાવેતર તો કર્યું છે, પરંતુ હવે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો આ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ભુજના ઐતિહાસિક અને રાજાશાહી સમયના વારસા સમાન દેશલસર તળાવની હાલત આજે અત્યંત દયનીય બની ગઈ છે. આ તળાવમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે, તેમજ કચરો પણ ઠાલવવામાં આવતો હોવાથી તળાવનું અસ્તિત્વ અને પર્યાવરણ ગંભીર જોખમમાં મુકાયા છે. આ ગંભીર સમસ્યા અંગે ભુજ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં ન આવતા આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના વિધાનસભા સંગઠન મંત્રી ખલીફા મોહમ્મદ હુસેને જણાવ્યું હતું કે દેશલસર તળાવમાં આવતા તમામ પાણીના આવક જાવકના નાળા હાલ બંધ હાલતમાં છે, જ્યારે ગટરનું ગંદુ પાણી સતત તળાવમાં છોડાઈ રહ્યું છે. આ ઉપરાંત તેમણે પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા કે ભુજના અલગ અલગ વિસ્તારોમાંથી આવતા પાણીના નાળાઓમાં કચરો ભરાયેલો પડ્યો છે. તંત્ર દ્વારા માત્ર હાઈવે પર દેખાતા 2-3 નાળાઓની સફાઈ કરી ફોટો શૂટ કરાવીને સંતોષ માની લેવામાં આવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ માત્ર ફોટો શૂટ પૂરતી જ કામગીરી કરી રહ્યા છે અને વાસ્તવિકતામાં પ્રી મોન્સૂન કામગીરી શૂન્ય છે. વધુમાં તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે ભુજની જીવાદોરી સમાન મુખ્ય હમીરસર તળાવમાં પણ ગટરનું પાણી આવવાનું શરૂ થઈ ગયું છે, જે ભવિષ્યમાં દેશલસર તળાવ જેવી જ ગંભીર સ્થિતિ સર્જી શકે છે. આપના હોદ્દેદારો જ્યારે આ બાબતે રજૂઆત કરવા નગરપાલિકાએ પહોંચ્યા ત્યારે ચીફ ઓફિસર મીટિંગમાં વ્યસ્ત હોવાના કારણે 1.5 કલાક સુધી રાહ જોવા છતાં રજૂઆત સાંભળવા માટે સમય આપ્યો ન હતો. તંત્રના કોઈ પણ અધિકારી કે પ્રમુખ પાસે પ્રજાની વાત સાંભળવાનો સમય ન હોવાથી પક્ષના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આપ દ્વારા માંગણી કરવામાં આવી છે કે દેશલસર તળાવ માટે તાત્કાલિક જરૂરી બજેટ ફાળવીને તેની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે, ગટરનું ગંદુ પાણી બંધ કરવામાં આવે અને બંધ નાળાઓને ફરી કાર્યરત કરાય. જો વહેલી તકે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભુજવાસીઓ મજબૂરીવશ જનસહયોગ અને ભિક્ષા એકત્ર કરીને પોતાના ઐતિહાસિક દેશલસર તળાવની સફાઈ કરવાનો સંકલ્પ કરશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ રજૂઆત વેળાએ આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છના કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા. નગરપાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યા હતા દેશલસર તળાવની પ્રી મોન્સૂનની કામગીરીની. તો પહેલે કલેક્ટર સાહેબ પાસે ગયા તો કલેક્ટર સાહેબ કોઈ આવેદનપત્ર લેતા નથી ને આ કારણસર હતા નહીં. એના માટે નગરપાલિકામાં આવ્યા હતા. તો અહીંયા 1.5 કલાકથી અમે ચીફ ઓફિસરની વાત જોઈએ છીએ. મેડમ બીજી જે મિટિંગમાં છે કારોબારી છે બધું. તો કાલથી મિટિંગ છે, આજે મિટિંગ હતી. આ 1.5 કલાક સુધી અમારું ઊભા હતા તો રજૂઆત લેવામાં નથી આવી. હવે એમ કહે છે કે સાંજે આવજો. પ્રી મોન્સૂનની કામગીરી ભુજના અંદર 0 છે કે દેશલસર તળાવમાં જેટલા પણ નાલા આવે છે જે અલગ અલગ વિસ્તારોમાંથી પાણીના નાલા એમાં બધામાં કચરો ભરેલો છે. આજે મેડમ પાસે ટાઈમ નહોતો નકર બતાવત કે લોકેશનવાળા ફોટા હું કાઢી આવ્યો છું. બધા જેટલા ભુજના નાલા છે બધાને લોકેશનવાળા ફોટા પાડી ને આવ્યો છું કે મેડમ શ્રી કે શું કામ કે અહીંયા પ્રી મોન્સૂનની કામગીરી ખાલી માત્ર 2 થી 3 નાલા જે ભુજના અંદર હાઈવે માથે બતાવે છે, 2 કલાક આવે છે, ફોટોશૂટ કરી ને ચાલી જાય છે. પહેલે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર ફોટોશૂટ કરતા હતા, હવે તો અધિકારી પર ફોટોશૂટ કરી ને ચાલી જાય છે. મુખ્ય જે હમીરસરમાં જે આવે છે એના અંદર પણ ગટર આવતી ચાલુ થઈ ગઈ છે. તો ભુજવાસીઓને એક નમ્ર અપીલ છે કે જાગી જાજો ને વહેલી તકે તંત્રને રજૂઆત કરજો. જો દેશલસરની જે હાલત છે એ જ વહેલી તકે હમીરસર તળાવની હાલત થવાની છે, એના અંદર પણ ગટર આવવાની ચાલુ થઈ ગઈ છે. તો આજે એ જ રજૂઆત કરીને આવ્યા હતા. પર અફસોસ કે મેડમ પાસે, કોઈ અધિકારી પાસે, કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે, પ્રમુખ પાસે કોઈ પાસે ટાઈમ જ નથી કે પ્રજાની રજૂઆત સાંભળે.
ભુજમાં ખારી નદી કિનારે આવેલા પવિત્ર ભૂતનાથ મહાદેવ મંદિર મધ્યે ભૂતનાથ મહિલા સત્સંગ મંડળ દ્વારા સામૂહિક સત્યનારાયણ કથાનું ભક્તિસભર આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 5 વર્ષથી સફળતાપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવતા આ મંડળ દ્વારા ચાલુ વર્ષે સતત 6ઠા વર્ષે આ સામૂહિક કથાનું સુંદર આયોજન થયું હતું, જેમાં અંદાજે 50 થી 60 જેટલી બહેનો શ્રદ્ધાપૂર્વક જોડાઈ હતી. મંડળના મુખ્ય આયોજન રીનાબેન માણેકે જણાવ્યું હતું કે લોકોમાં ધાર્મિક અને ભક્તિભાવ કાયમ જળવાઈ રહે તેમજ સમાજના લોકો એકબીજા સાથે સુમેળભર્યા વાતાવરણમાં જોડાયેલા રહે તેવા ઉમદા હેતુથી આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રીનાબેને કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળની તમામ બહેનો સહિત ભૂતનાથ મંદિરના ટ્રસ્ટી મંડળ અને સભ્યો દ્વારા મળેલા સાથ સહકાર બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ધાર્મિક માહોલમાં સંપન્ન થયેલી આ કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભૂતનાથ મહાદેવ મંદિરમાં છેલ્લા 5 વર્ષથી આ ભૂતનાથ મહિલા સત્સંગ મંડળ દ્વારા અમે દર વર્ષે સત્યનારાયણની સામૂહિક કથા અને શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરી છે. દર વખતે 50 થી 60 બહેનો જોડાય છે અને દર સોમવારે સાંજે 5:30 થી 6:30 રેગ્યુલર ભૂતનાથ મહાદેવ મંદિરે મહિલા મંડળ દ્વારા અમારા સત્સંગ કરવામાં આવે છે. એના માટે ખાસ આભાર માનીશ તો ભૂતનાથ સત્સંગ મંડળની બહેનોનો અને સાથે જ ભૂતનાથના ટ્રસ્ટી જે સભ્યો છે એમનો જેમને અમને સહયોગ આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનીશું. છેલ્લા 5 વર્ષથી કરી છે, 6ઠું વર્ષ. ખરેખર તો લોકોમાં જે ભક્તિ છે એ કાયમ રહે અને આવા સત્કાર્ય થાય જેના લીધે વધુ લોકો એકબીજાથી જોડાયેલા રહે અને સર્વેને સુખ મળે એ હેતુથી અમે કરીએ છીએ.